ઓકે, તો સમાંતર બાજુ ચતુષ્કોણની જો બે પાસેની બાજુઓ વડે જો બે બળોને દર્શાવવામાં આવે તો તે બળોના ઉગમ બિંદુમાંથી ધ ડાયાગોનલ ઓફ ધ પેરેલેલોગ્રામ વિચ પાસીસ થ્રુ ધેર પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન, તો એ બે બંનેના ઉગમ બિંદુમાંથી પસાર થતો વિકર્ણ એ પરિણામી બળનું મૂલ્ય અને દિશા દર્શાવે છે. ઓકે, જો સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુ વડે જો બે બળોને દર્શાવવામાં આવે તો તે બંને બળોના ઇન્ટરસેક્શન પોઈન્ટમાંથી પસાર થતો ડાયાગોનલ એ શું બતાવે છે, આપણને ઇન્ડિકેટ કરે છે ધ વેલ્યુ ઓફ રિઝલ્ટન્ટ ફોર્સ. ઓકે, ધીસ ઇઝ લો ઓફ પેરેલેલોગ્રામ. ફિગરમાં જોઈએ OA, OB, BC એન્ડ CA. અહીંયા આપણે એક ચતુષ્કોણ ડ્રો કરેલો છે. OA ને નામ આપીએ ફોર્સ P, OB ને નામ આપીએ ફોર્સ Q. એટલે કે આપણે જે લોમાં વાત કરી કે જો બે બળોને સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુ વડે દર્શાવવામાં આવે તો પાસેની બાજુ એટલે કે OA અને OB એ બંને પાસેની બાજુ થશે, તો એ P બળ અને Q બળને આપણે એ રીતે ઇન્ડિકેટ કર્યું. ઓકે, પછી આપણે ચતુષ્કોણને શું કર્યું, કમ્પ્લીટ કર્યું. તો OA અને OB નું ઇન્ટરસેક્શન પોઈન્ટ છે O માંથી આપણે જે પસાર કરીએ છીએ વિકર્ણ એ શું બતાવશે, તો કે રિઝલ્ટન્ટ ફોર્સ R નું મૂલ્ય અને દિશા. તો તમે ફિગરમાં જોઈ શકો છો કે ત્યાં બતાવેલું છે રિઝલ્ટન્ટ ફોર્સ R. ઓકે, અને AOC થશે આલ્ફા અને AOB થશે થીટા, દેન AD થશે Q cos થીટા અને CD થશે Q sin થીટા. ઓકે, અને રિઝલ્ટન્ટ ફોર્સ R નું ઇક્વેશન આપણે લખવાનું છે √p² + q² + 2pq cos થીટા, અને tan આલ્ફાનું ઇક્વેશન છે q sin થીટા અપોન p + q cos થીટા, વેર R is equal to resultant force, theta is equal to angle between P and Q, and alpha is equal to angle between P and R. ઓકે, તો આપણે જ્યારે લો બતાવીએ છીએ પેરેલેલોગ્રામ જે લો જે છે એ આપણે લખ્યો, તો સાથે સાથે એની ફિગર પણ ડ્રો કરવાની છે અને સાથે બંનેનું ઇક્વેશન રિઝલ્ટન્ટ ફોર્સ R અને tan આલ્ફાનું ઇક્વેશન પણ આપણે લખવાનું છે. ઓકે, ચલો હવે આપણને જે એક્ઝામ્પલ આપેલો છે એ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. આપણને બે ફોર્સ આપેલા છે, 30 ન્યૂટનનો ફોર્સ ટુવર્ડ્સ ઈસ્ટ એન્ડ 50 ન્યૂટન ફોર્સ ટુવર્ડ્સ નોર્થ. ઓકે, ફિગરમાં તમે જોઈ શકો છો ઈસ્ટમાં બતાવેલો છે P = 30 ન્યૂટનનો ફોર્સ અને નોર્થમાં બતાવેલો છે Q = 50 ન્યૂટનનો ફોર્સ. P = 30 ન્યૂટન, Q = 50 ન્યૂટન. રિઝલ્ટન્ટ ફોર્સ R આપણે ફાઇન્ડ કરવાનો છે. થીટા = 90 ડિગ્રી. ફિગરમાં તમે જોઈ શકો છો કે એક ફોર્સ જે છે એ ઈસ્ટમાં છે અને બીજો ફોર્સ છે એ નોર્થમાં છે, તો બંને વચ્ચેની ડિગ્રી કેટલી થશે, 90 ડિગ્રી. ઓકે, તો આપણે રિઝલ્ટન્ટ ફોર્સ R નું આપણી પાસે ઇક્વેશન છે √p² + q² + 2pq cos થીટા. એમાં આપણે વેલ્યુ પુટઅપ કરીએ = √p ની વેલ્યુ 30² + q ની વેલ્યુ 50² + 2 × 30 × 50 × cos 90 degree. Okay, so R is equal to √3400 and resultant force R ની વેલ્યુ આપણને મળે છે 58.30 ન્યૂટન. ઓકે, અને tan આલ્ફા ફાઇન્ડ કરીએ આપણે. tan આલ્ફા = q sin થીટા અપોન P + Q cos theta is equal to 50 sin 90 degree upon 30 plus 50 cos 90 degree is equal to 50 upon 30 is equal to 1.66. So alpha is equal to tan inverse 1.66. So alpha is equal to 59.03 degree. Okay, તો આપણે ફાઇન્ડ કર્યો આલ્ફા અને રિઝલ્ટન્ટ ફોર્સ R.
અહીંયા આપણને જે પી અને ક્યુની જે કન્ડિશન આપેલી છે, તમને સ્ટુડન્ટ એક ક્વેશ્ચન થશે કે આપણે આ જ ઇક્વેશનમાં કેમ વેલ્યુ પુટઅપ કરી, પી અને ક્યુ. પીની જે આપણને કન્ડિશન આપેલી છે કે ટુવર્ડ્સ ઈસ્ટ એન્ડ ક્યુ જે છે એ શું છે, ટુવર્ડ્સ નોર્થ. તો આપણે આ જે એક મેથડ છે કે જે રિઝલ્ટન્ટ ફોર્સ આરના ઇક્વેશનમાં આપણે એની વેલ્યુ પુટઅપ કરી છે, પણ આપણે આ જ એક્ઝામ્પલને બીજી મેથડથી પણ સોલ્વ કરી શકીએ છીએ. તો ચલો એ જોઈએ. આપણને કન્ડિશન આપેલી છે, એક ફોર્સ આપેલો છે ટુવર્ડ્સ ઈસ્ટ જે 30 ન્યૂટનનો ફોર્સ છે, અને એક ફોર્સ આપણને આપેલો છે ટુવર્ડ્સ નોર્થ. ઓકે, એ ફોર્સ છે 50 ન્યૂટનનો. તો ટુવર્ડ્સ ઈસ્ટ એન્ડ ટુવર્ડ્સ નોર્થ, તો ડિગ્રી થશે 90 ડિગ્રી. ઓકે, તો આપણે એક ભણી ગયા છીએ, સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે 0 ડિગ્રી, અહીંયા થશે 90 ડિગ્રી. ઓકે, તો ફર્સ્ટ ફોર્સ આપણે લઈ શકીએ છીએ 30 cos 0, 30 cos 0 પ્લસ 50 cos 90 ડિગ્રી. ઓકે, ફર્સ્ટ જે ફોર્સ છે 30 ન્યૂટન એ થશે ટુવર્ડ્સ ઈસ્ટ એટલે કે 0 ડિગ્રી, અને અધર ફોર્સ છે 50 ન્યૂટન એ થશે 90 ડિગ્રીએ. ઓકે, એટલે કે ટુવર્ડ્સ નોર્થ. સો સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ કે 30 cos 0 ડિગ્રી એન્ડ અધર ફોર્સ છે 50 ન્યૂટન, તો એ આપણે લખી શકીએ છીએ કે 50 cos 90 ડિગ્રી. ઓકે, તો એનો આન્સર આપણને મળશે 30 ન્યૂટન. ઓકે, હવે સિગ્મા વી ફાઇન્ડ કરીએ. સિગ્મા એચમાં આપણે લેવાનું છે કોસ અને સિગ્મા વીમાં લેવાનું છે આપણે સાઇન. ઓકે, તો સિગ્મા વી થશે 30 સાઇન 0 ડિગ્રી પ્લસ 50 સાઇન 90 ડિગ્રી. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન. ઓકે, તો સિગ્મા એચની વેલ્યુ ફાઇન્ડ કરી આપણે અને સિગ્મા વીની વેલ્યુ ફાઇન્ડ કરી. સિગ્મા એચની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 30 ન્યૂટન અને સિગ્મા વીની વેલ્યુ 50 ન્યૂટન. તો આપણે રિઝલ્ટન્ટ ફોર્સ આર નું ઇક્વેશન આપણને ખબર છે, આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એચ નો સ્ક્વેર પ્લસ સિગ્મા વી નો સ્ક્વેર. ઓકે, સિગ્મા એચ આપણે ફાઇન્ડ કર્યું 30 ન્યૂટન, સિગ્મા વી ફાઇન્ડ કર્યું છે આપણે 50 ન્યૂટન. તો એ બંનેની વેલ્યુ આપણે પુટઅપ કરીએ. 30 નો સ્ક્વેર પ્લસ 50 સ્ક્વેર. ઓકે, આન્સર મળશે અંડર રૂટ 3400 ઇઝ ઇક્વલ ટુ આન્સર મળશે આપણને 58.30 ન્યૂટન. ઓકે, તો આરનું આન્સર આપણે ફાઇન્ડ કર્યો 58.30 ન્યૂટન. એ જ રીતે આપણી પાસે આલ્ફાનું પણ ઇક્વેશન છે, tan alpha is equal to sigma v upon sigma h. ઓકે, સિગ્મા વી આપણે ફાઇન્ડ કર્યો છે 50 ન્યૂટન, સો 50 upon 30. ઓકે, તો એની વેલ્યુ આપણને મળશે 1.66. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan inverse 1.66. So alpha is equal to 59.03 degree. ઓકે, તો આપણે જે એક્ઝામ્પલને જોયો કે અંડર રૂટ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર પ્લસ 2pq cos થીટા, એ જ એક્ઝામ્પલને આપણે જો આ રીતે કાઉન્ટ કરીએ કે ઈસ્ટમાં એક ફોર્સ આપેલો છે 30 ન્યૂટન, 50 ન્યૂટનનો ફોર્સ જે છે એ આપણને આપેલો છે અહીંયા, આ જે 50 ન્યૂટનનો જે ફોર્સ છે એ ક્યાં આપેલો છે ટુવર્ડ્સ નોર્થ, અને 30 ન્યૂટનનો ફોર્સ ટુવર્ડ્સ ઈસ્ટ. ઓકે, તો આપણે સેકન્ડ ચેપ્ટર જે કોપ્લેનર નોન કન્કરન્ટ જે ફોર્સિસનું જે ચેપ્ટર છે એમાં આપણે જોઈ ગયા છીએ કે સિગ્મા એચ એમાં લેવાનો છે આપણે ફર્સ્ટ ફોર્સ, પછી કોસ અને એની ડિગ્રી.
ઓકે, તો ફર્સ્ટ ફોર્સ લઈએ 30 ન્યૂટનનો અને એની ડિગ્રી કેટલી છે 0 ડિગ્રી. ઓકે, સો 30 cos 0 ડિગ્રી. અધર ફોર્સ છે 50 ન્યૂટન ટુવર્ડ્સ નોર્થ, એટલે એની ડિગ્રી થશે 90 ડિગ્રી. તો ફર્સ્ટ 50 ધેન cos ધેન 90 ડિગ્રી. ઓકે, તો આન્સર આપણને મળે છે 30 ન્યૂટન. એવી જ રીતે આપણે સિગ્મા વી ને ફાઇન્ડ કરીએ તો સિગ્મા વીમાં સિગ્મા એચ જે ફાઇન્ડ કર્યો એમાં જે કોસ આપણે લીધું છે એ કોસની જગ્યાએ શું કરવાનું છે, ખાલી સાઇન મૂકી દેવાનું છે. તો 30 sin 0 ડિગ્રી પ્લસ 50 sin 90 ડિગ્રી. તો એનો આન્સર આપણને મળે છે 50 ન્યૂટન. ઓકે, સિગ્મા એચ ફાઇન્ડ કર્યો, સિગ્મા વી ફાઇન્ડ કર્યો, આપણી પાસે આરનું ઇક્વેશન છે. ઓકે, આરનું ઇક્વેશન છે અંડર રૂટ સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર. ઓકે, તો બંનેની વેલ્યુ આપણે પુટઅપ કરીએ અંદર અંડર રૂટ 30 સ્ક્વેર પ્લસ 50 સ્ક્વેર. આન્સર આપણને મળે છે અંડર રૂટ 3400. ફાઇનલ આન્સર રિઝલ્ટન્ટ ફોર્સ આર 58.30 ન્યૂટન. ઓકે, અને ટેન આલ્ફાનું ઇક્વેશન છે આપણી પાસે સિગ્મા વી અપોન સિગ્મા એચ. સિગ્મા વીની વેલ્યુ ફાઇન્ડ કરી 50, એમ પુટઅપ કરી અને 30 પુટઅપ કરી તો 50/30 ઇઝ ઇક્વલ ટુ 1.66. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 10 ઇનવર્સ 1.66. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 59.03. ઓકે સ્ટુડન્ટ, તો આપણે જે એક્ઝામ્પલ જે છે એ જ એક્ઝામ્પલને આપણે ફર્સ્ટ મેં તમને ફાઇન્ડ કરીને આપ્યો કે આર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર પ્લસ 2pq cos થીટા. એમાં પણ તમે જોઈ શકો છો કે આરની વેલ્યુ જે છે એ 58.30 ન્યૂટન જ છે કે જે આપણે બીજી મેથડથી પણ ફાઇન્ડ કરી. આરની વેલ્યુ 58.30 ન્યૂટન અને આલ્ફાની વેલ્યુ 59.03 ડિગ્રી. ઓકે, તો તમે કોઈ પણ મેથડથી આ એક્ઝામ્પલને સોલ્વ કરી શકો છો. ઓકે, ફર્સ્ટ આપણે જે કરી એ પેરેલેલોગ્રામનું જે મેથડ જે છે આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર પ્લસ 2pq cos થીટા અને ટેન આલ્ફાનું ઇક્વેશન છે એમાં ક્યુ સાઇન થીટા અપોન ક્યુ પ્લસ કોસ થીટા. ઓકે, પી પ્લસ ક્યુ કોસ થીટા. તો એ ઇક્વેશન એટલે કે એ મેથડ પ્રમાણે પણ એમાં તમે વેલ્યુ પી ક્યુ અને થીટાની વેલ્યુ પુટઅપ કરી શકો છો. અને બીજી મેથડ જે આપણે જોઈ સિગ્મા એચ ફાઇન્ડ કરવાનો, સિગ્મા વી ફાઇન્ડ કરવાનો અને એનું રિઝલ્ટન્ટ ફોર્સનું ઇક્વેશન છે અંડર રૂટ સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર અને એનું ટેન આલ્ફાનું ઇક્વેશન છે સિગ્મા વી અપોન સિગ્મા એચ. ઓકે, તો તમે કોઈ પણ મેથડથી આ એક્ઝામ્પલને સોલ્વ કરી શકો છો. બંનેનો જે આન્સર છે એ સેમ હશે. ઓકે, નેક્સ્ટ જોઈએ Question 2b. A load of 75 kilonewton is hung by means of a rope attached to a hook in horizontal ceiling. What horizontal force should be applied so that rope makes 60 degree with the ceiling? Okay, 75 કિલો ન્યૂટનનું જે વજન છે એ રોપ સાથે એટેચ છે હોરિઝોન્ટલ સીલિંગમાં. એક સમક્ષિતિજ જે સીલિંગ છે એની સાથે લટકાવેલું છે. તો કેટલો ફોર્સ આપણે એપ્લાય કરીએ તો એ જે રોપ જે છે એ 60 ડિગ્રીનો એંગલ બનાવે સીલિંગની સાથે. ઓકે, તો આપણે હોરિઝોન્ટલ ફોર્સને ફાઇન્ડ કરવાનો છે. ફર્સ્ટ આપણે એક સીલિંગ ડ્રો કરી છે હોરિઝોન્ટલ, એની સાથે એક રોપ છે જેની સાથે નીચે 75 કિલો ન્યૂટનનું વેઇટ જે હંગ કરેલું છે. ફર્સ્ટ ફિગરમાં તમે લેફ્ટ સાઇડની ફર્સ્ટ ફિગરમાં જોઈ શકો છો. દેન હોરિઝોન્ટલ ફોર્સ પી, હોરિઝોન્ટલ ફોર્સ જે પી છે એ કેટલો આપણે એપ્લાઇડ કરશું તો એ સીલિંગની સાથે 60 ડિગ્રીનો એંગલ રોપ બનાવશે. ઓકે, સો પી ફોર્સને ફાઇન્ડ કરવાનો છે. નીચેનો ફોર્સ છે 75 કિલો ન્યૂટન અને જે સીલિંગ છે એની સાથે એનો એંગલ બનાવવાનો છે 60 ડિગ્રી. ઓકે, તો ફર્સ્ટ સેકન્ડ નંબરની ફિગર રાઈટ સાઈડ સીલિંગ સાથે જે રોપ છે એમાં ટેન્શન ક્રિએટ થશે માટે એ ફોર્સને નામ આપશું આપણે ટી. પી ફોર્સ એન્ડ 75 કિલો ન્યૂટન. ઓકે, ફર્સ્ટ જે 60 ડિગ્રી જે છે સીલિંગ સાથે એ છે એ હોરિઝોન્ટલ સાથે પણ 60 ડિગ્રીનો એંગલ બનાવશે. ચલો એ કેવી રીતે એ જોઈએ. અહીંયા એક સીલિંગ છે, 60 ડિગ્રીનો એંગલ બનાવે એ રીતે આપણે
ફોર્સ ફાઇન્ડ કરવાનો છે કે હોરિઝોન્ટલ કેટલો ફોર્સ આપણે એપ્લાઇડ કરી શકીએ. અને અહીંયા છે 75 કિલોન્યુટનનું વેઇટ. ઓકે, હવે આપણે જોવાનું છે કે અહીંયા યુગ્મ કોણ. હું અહીંયા એક લાઈન ડ્રો કરું તો આ જે છે આ ઝેડ બને છે. આટલો પોર્શન જે છે એ શું થશે? ઝેડ. સો આ 60 ડિગ્રી છે માટે આ પણ 60 ડિગ્રી થશે, કેમ કે આ એંગલ અને આ એંગલ એ શું બનાવે છે? યુગ્મ કોણ બનાવે છે, એટલે કે ઝેડ બનાવે છે. ઓકે, માટે અહીંયા જે 60 ડિગ્રીનો જે એંગલ આપેલો છે એ આપણે 60 ડિગ્રીનો એંગલ અહીંયા મૂકી શકશું. ઓકે, તો આ 60 ડિગ્રી થશે. તો આ ફિગરમાં આપણે જોઈએ, આ જે લાઈન છે એ મેં આ લાઈન ડ્રો કરી છે. એ લાઈનને નામ આપીએ આપણે ટી. આ રોપમાં ટેન્શન ફોર્સ ક્રિએટ થશે. ઓકે, હોરિઝોન્ટલ ફોર્સ છે પી કે જે આપણે ફાઇન્ડ કરવાનો છે, અને નીચે આપણને આપેલું છે 75 કિલો ન્યૂટન. ઓકે, તો આ ફોર્સ છે એ અહીંયા આપણે આટલો એંગલ 60 ડિગ્રી મૂકી શકીએ છીએ. કેમ કે યુગ્મ કોણ બને છે. તો આ જે છે એંગલ એ આ એંગલ છે, માટે અહીંયા હું લખું છું 60 ડિગ્રી. ઓકે, આ 60 ડિગ્રીનો એંગલ છે, તો આટલો એંગલ કેટલો થશે? ટોટલ એંગલ હોય છે 90 ડિગ્રી, તો આ 60 ડિગ્રી છે માટે આ ડિગ્રી થશે 30 ડિગ્રી. ઓકે, આ તમે જોઈ શકો છો થશે 90 ડિગ્રી, 90 ડિગ્રી એન્ડ 90 ડિગ્રી. ઓકે, તો એક જ એંગલ આપણને આપેલો છે અહીંયા 60 ડિગ્રી, અને એનો આપણે યુઝ કરીએ યુગ્મ કોણથી. તો આ એંગલમાં વેલ્યુ મૂકીએ આપણે 60 ડિગ્રીની. ઓકે, જે મેં અહીંયા પુટઅપ કરી છે. આ 60 ડિગ્રી છે માટે આટલો એંગલ થશે 30 ડિગ્રી, આ 90 ડિગ્રી, નીચેનો પણ 90 ડિગ્રી અને આ પણ 90 ડિગ્રી. ઓકે, તો ચલો હવે આના ઉપરથી ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીએ આપણે. ઓકે, હવે આ ફિગર ઉપરથી આપણે ટોટલ ડિગ્રી કાઉન્ટ કરીને અહીંયા લખવાની છે ફ્રી બોડી ડાયાગ્રામ પર. તો ચલો પહેલા આપણે ફાઇન્ડ કરીએ ધ એંગલ બિટવીન ફોર્સ ટી એન્ડ પી. ઓકે, તો આ ફિગરમાં